બ્રેક બાદ સ્વાગત આગળ વાત કરીએ તો અરબ સાગરમાં વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। 12 કલાક બાદ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે। 24 કલાક બાદ ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે। ત્યારે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વરસાદની હવામાન વિભાગની આગાહી સામે આવી છે। લો પ્રેશર સર્જાતા સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે 4 દિવસ માછીમારોને દરિયો પણ ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। જો કે 24 કલાક બાદ આ ડિપ્રેશન જે છે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને તેના કારણે તેને સાર્વત્રિક રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। સમગ્ર રાજ્યમાં વરસાદ થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। ત્યારે આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ખાસ સૂચન કરવામાં આવ્યું છે। કોઈ જાનહાનિ ન સર્જાય તેના માટે તેને ખાસ તકેદારીના પગલાં ભરવા પણ સૂચન કરાયું છે। અરબી સમુદ્રમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહી છે અને આગામી 24 કલાકની અંદર આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે અને તે એક સાયક્લોનનું રૂપ જે છે તે લઈ શકે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે વિંડીના માધ્યમથી જાણીશું કે આ જે વરસાદી સિસ્ટમ છે તેની પરિસ્થિતિ કયા પ્રકારની છે। જોઈ શકાય છે કે અરબી સમુદ્રની અંદર આજે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હતી તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહી છે અને હવે 24 કલાકની અંદર તે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધવાની છે, જેને લઈને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તો મુંબઈ મહારાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદને લઈને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ સિસ્ટમની સૌથી વધુ અસરો જે છે કે જે દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ દરિયાકાંઠા વિસ્તારો અને સૌરાષ્ટ્રના જેટલા પણ જે ભાગો છે દરિયાકાંઠા વિસ્તારો છે તેની અંદર તેની અસરો સૌથી વધુ જોવા મળશે। ત્યારે આ વિંડીના માધ્યમથી જે રીતે આગળ આ વરસાદી સિસ્ટમ છે તે જોઈ શકાય છે કે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે। સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે આખી સિસ્ટમ કઈ રીતે આગળ વધી રહી છે અને ગુજરાતના કેટલાક ભાગોની અંદર તેનાથી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। આજના દિવસે ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યના તમામ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આજે જે સિસ્ટમ છે તેને લઈને જે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે અને જે એલર્ટ વિવિધ જિલ્લાઓમાં આપવામાં આવ્યા છે। એટલે કે આ જે વરસાદી સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હતી તે હવે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થશે અને ગુજરાતને ગમરોળશે તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેમેરા પર્સન